હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું નવરાત્રી સ્પેશિયલ ફરાળી પેટીસ. મીડિયમ સાઇઝના 5 બાફેલા બટાકા લઈ લીધા છે. તેને બધા મસાલા રેડી કરી લીધા છે. તેને સાલ ઉતારી લીધી છે બટાકાની. ત્યાર પછી આપણે મેસરથી મેશ કરી લેવાના છે. આ રીતના એક બાઉલમાં નાખીને મેશ કરી લીધા છે. ત્યાર પછી આપણે સૂકા મસાલા જે બતાવીએ તે આપણે એડ કરીશું. એક મરચી ઝીણી કટ કરેલી નાખેલી છે. આ રીતના મેશ થઈ જાય ત્યાર પછી થોડું આદું અને મરચી નાખેલી છે. સિંગના દાણા શેકેલા નાખેલા છે પાવડર કરીને. થોડા કસરા કાજુ કિશમિશ નાખેલા છે. 1 ચમચી તલ નાખેલા છે. સૂકું ટોપરું 2 ચમચી જેટલું નાખેલું છે. કાળા મરીનો પાવડર થોડો અડધી ચમચી જેટલો એડ કરેલો છે. અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખેલો છે. લીંબુનો રસ ઉમેરશું. 1 ચમચી જેટલી ખાંડ નાખીશું. સ્વાદ મુજબ અડધી ચમચી જેટલું મીઠું નાખેલું છે. લીલા ધાણા આપણે ઉપરથી નાખીશું અને રાજગરાનો લોટ નાખીશું. પહેલાં થોડો થોડો કરીને આપણે એડ કરશું. બટાકાથી થોડો અડધો જ નાખવાનો છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બધું સારી રીતે આપણે હાથેથી જ મિક્સ કરી લેશું. આપણે ડો રેડી કરી લેશું. આ રીતના પેટીસ વળે એ રીતના રેડી કરી લેવાનું છે. આ રીતના બધી પેટીસ રેડી કરી લેશું. પહેલાં એક સરખા બોલ્સ બનાવી લેશું. ત્યાર પછી તમે રાજગરાના લોટમાં પણ કોટિંગ કરી શકો છો અને તપકીરનો લોટ જે આવે છે તે પણ લઈ શકો છો. આપણે અત્યારે તપકીરનો લોટ યુઝ કરેલો છે. આ રીતના આપણે બધાય બોલ્સને કોટિંગ કરી લેશું લોટથી. સરસ એવા ક્રિસ્પી થાય એટલા માટે આપણે લોટ ઉપરથી કરેલો છે. આ રીતના ગરમ તેલમાં ફ્રાય કરી લેશું. થોડી વાર રહેવા દેશું. ત્યાર પછી આપણે પલટાવતા રહીશું. એકદમ ગોલ્ડન બ્રાઉન રંગ થાય ત્યાં સુધી આપણે તળવા દઈશું તેલમાં. સરસ એવો કલર ચેન્જ થઈ જાય ત્યાર પછી આપણે નીકાળી લેશું. એક વાસણમાં કાઢીને તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. અને સર્વ કરેલી છે ખજૂર આંબલીની ચટણી. અને તમે દહીં ખાતા હોય તો દહીં જોડે, અને ખજૂર આંબલીની ચટણી તમે ફરાળમાં લેતા હોય તો તે પણ લઈ શકાય છે. સરસ એવી ક્રિસ્પી ટેસ્ટી એવી પેટીસ રેડી થઈ ગઈ છે. ડબલ લેયર્સ પેટીસ કરતાં તમે આ સિંગલ લેયર્સ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી એવી રેડી થાય છે. તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી પેટીસ રેડી થઈ છે. ખાવામાં પણ ટેસ્ટી છે. તમને સર્વ કરીને બતાવીશું. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.